હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. જુનાગઢથી નીકળી ગયા છીએ, તાલાળા પહોંચ્યા છીએ. જો આ હોલ કર્યો અને રિસોર્ટમાં મેરેજ છે. શ્રી રિસોર્ટ કેના શ્રી રિસોર્ટમાં મેરેજ છે. એટલે તમે જુઓ કે રિસોર્ટમાં ખૂબ સરસ મેરેજ કરવા જેવા છે. તો આ બ્લોગ અચૂક અંત સુધી જુઓ. બ્રાઇડના મમ્મી છે, મામી છે. શ્રી રિસોર્ટ છે. જો અહીંથી બતાવીએ તમને. ગ્રાઉન્ડ છે, ખૂબ સરસ વિલા ટાઈપના રૂમો આવેલા છે અને આ હોલ છે, મેરેજ હોલ. જો આપના ઘરે લગ્ન પ્રસંગ આવવાનો હોય અને બુકિંગનું વિચારી રહ્યા હોય તો શ્રી રિસોર્ટ તાલાળાનું સજેશન ધ્યાનમાં રાખજો. એકદમ નેચરલ જગ્યા અને શહેરમાં થતા મોંઘા ખર્ચાઓ કરતાં ખૂબ ઓછા ખર્ચે શાહી પ્રસંગનો આનંદ માણી શકશો. અને હા, આપણો હેતુ જાહેરાતનો નથી, પરંતુ ઉપયોગી હોય તો આ વિડીયો આપના સુધી સીમિત ન રાખતા જરૂરિયાત લાગતાને જરૂરથી શેર કરજો. અને હા, હોલ બહાર આ ગ્રાઉન્ડમાં લગ્ન યોજાનાર છે, જેનો વિડીયો પાર્ટ 2 એટલે કે અન્ય બીજો વિડીયો બનાવશું, જેમાં આપ આ લગ્ન પણ જોઈ શકશો. તો સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો. અને શ્રી રિસોર્ટના કોન્ટેક નંબર અહીં ઉપલબ્ધ છે, જે નોટ કરશો. ઉતારા માટે સુઘડ અને સ્વચ્છ 32 રૂમો પણ છે અને સારો એવો મોટો ભોજન કક્ષ છે. અને એક રૂમમાં 7 થી 8 વ્યક્તિનો સમાવેશ થઈ શકે તે રીતના આ રૂમો છે. મામી છે, કાકી છે, પાછળ બતાવી દઈએ આપણે. ચાલો, જો ગોળધાણા છે ને એ સરસ રીતે તૈયાર કર્યા છે, આવી રીતે, એટલે બધાના હાથ બગડે નહીં.
હા, તાલાળામાં આવી ગયા. જો સગાઈની તૈયારી આપણે જુનાગઢ. જુઓ લેર, આપણે તો લેર કરીએ, પણ યુટ્યુબ ફેમિલીને આપણે લેર કરાવીએ. સાચી વાત ને જીજાજી? હેલો બાપુજી, જમવાનો રિસોર્ટની મુલાકાત કરાવશું. તો ચાલો સાઈડમાં આવેલા રૂમોની આછેરી ઝલક પણ તમને બતાવી દઈએ. જય શ્રી કૃષ્ણ પારુલબેન. જો અમારા વેવાણ છે, દીક્ષાના કાકી છે, બાપુ છે. જય શ્રી કૃષ્ણ. લિપ્સા રુચિત અને બંસી એન્ગેજમેન્ટ માટે સ્ટેજ પર જઈ રહ્યા છે. રુચિતનું ફેમિલી પૂનાથી આવી રહ્યું છે. બંસીનું ફેમિલી જે મારી સિસ્ટરનું ફેમિલી છે, જે બેંગ્લોરથી આવ્યું છે. બંને ફેમિલીએ સાથે મળીને આ શ્રી રિસોર્ટમાં સુંદર આયોજન કર્યું છે.